તો સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર મિત્રો. તો આજે મયુરભાઈ કાઠી દરબાર છે જે મનસુખભાઈ રાઠોડને ફોન કરીને એવું કહે છે કે સુડેલમાં અને હડકાઈમાં ક્યાં શું છે એમ. તો મનસુખભાઈ સરસ મજાનો મસ્ત સરસ જવાબ આપે છે. આ ઓડિયોની અંદર તમને જાણવા મળી જશે કે સુડેલમાં અને હડકાઈમાં શું છે. તો વિડીયો સારો લાગે તો કમેન્ટ, શેર અને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો સાંભળો હવે તમે આ ઓડિયો. જય રામનાથ. જય રામનાથ. બોલો બોલો. મનસુખભાઈ રાઠોડ. હા. એ મજામભાઈ. હા. અંકેત સાવરકુંડલા બોલું. કોણ? મયુરભાઈ. મયુરભાઈ કાઠીજીભાઈ. કાઢી લેવા. બોલો ને. હું ભાઈ મજામભાઈ ખાલી આનંદ મંગલ માટે ફોન કર્યો. હે? ખાલી આનંદ હાટું ફોન કર્યો. શું કરે એમ? હું એને ફોન કર્યો. ખાલી હવાને ફોન કર્યો. શું કરે ભાઈ બને? ઠીક ઠીક. હું છે મજામાં? બસ શાંતિ જો મયુરભાઈ. હું મજામભાઈ. મનસુખભાઈ. ઓકે. ભલે ભલે હો ભાઈ. એક કામ હતું એટલે ફોન કર્યો તો મનસુખભાઈ. બોલો ને. હવે આપણે પૂછવાનું હતું મારે તમને. આપણે માતાજી બધા નામ આવતું સાંભળેલા આપણે. આ સુડેલમાં ઈ કોણ? સુડેલ માં તો હું છે કે ભૂંડાની બાયું મરી ગયો એને બધું સુડેલું કે એમ. તો માતાજી કેવી રીતના એમ? એ તો સુડેલ માં કોઈની દીકરી નથી આવડી એને જે હાથમાં આવ્યું બળિયા પકડાવી દીધા હોય એનું શું કરવું? ખોટા ખોટા દંડિકા પકડાઈ દીધા નથી લાગતું? વાત સાચી છે પણ એના માટે ઈ વાત હારો ઈ વાત સાઈડ અમુક તો હડકાઈમાં કોણ પાછા? હવે ઈ છે ને ભાઈ. હવે આ બધા માતાજીના એકાબીજાને ડરાવવા માટે થઈને જે દેવથી જે માણસ ડર્યા ને ઈ માતાજીને આવડે ને ઊભા કરી દીધા. હા. હડકાઈમાંથી બિયાણા હડકાઈમાં મૂકી દીધા. જે દેવથી બી ને ઈ દેવ આવડા લોકો ડરાવવા હાટું રાખે. કાળ ભૈરવનો પણ ઉપયોગ થાય છે મેલી વિદ્યાના નામથી. ખોટા ખોટા દંડિકા પકડાઈ દીધા નથી લાગતું? અને પબ્લિક ને પાછા લૂંટે હાવ એટલે હાવ. થોડું જાગૃત થવાની જરૂર છે. મનસુખભાઈ પેલા છે ને આમ જો પેલા આપણે બીક લાગતી આતંકવાદી થી અને અત્યારે ઈ બરોબર ભૂવા થઈ ગયા. આ નવીન ની તમારે ત્યાં સાવરકુંડલામાં ઓલા સીગા ભુવા. હા એવા એને કેટલા છે આમ. બીજી બાઈ ને ઓલા ભીખાની બાઈ ને લઈને વે ગયા. હા. પબ્લિક ગાડી પૂરવાજી આવ થોડી જ રાખે. મેં તમારો વિડીયો સાંભળ્યું ને મેં કે તમે કામ વ્યવસ્થિત કરો છો. તમારો કોન્ટેક્ટ બે દિવસ તક હતો પણ તમારો કોન્ટેક્ટ ફોન બંધ બતાવતા હતા. એમાં એવું ભાઈ હું ઉપાડતો નથી ફોન. એક ધારા ફોન ચાલુ હોય એટલે થોડોક આપણે પોરો લેવો પડે. પછી અમારા રાતના પ્રોગ્રામ હોય એટલે દિવસના પછી બોલ કરી રાતે પછી બોલવાનું રાતે સ્ટેજ ઉપર હોય. આપણે માતાજી ઘણા નામ સ્ટુડન્ટમાં પાછા નવીન મેં કે આ કોણ હડકાઈમાં આ નેટ નવા મેં કે આ નવીન કહેવાય મેં કે એમ. અંધશ્રદ્ધા હજબારી છે એવું નથી લાગતું? હે ભાઈ અંધશ્રદ્ધા કો હજબારી એવું નથી લાગતું એમ? તમે આખી વાત સમજતા નથી ભાઈ. અત્યારે છે ને અત્યારે ધૂણવામાં 5 પૈસા મળે છે એટલે આવડા લોકો સીધા ભૂવા જ બને છે. હા. ધૂણો એટલે તમને પૈસા દે, ધૂણો એટલે પૈયા લાગે. ઓમ તો ઘરે બાઈ હરખા હારા મોઢા બોલાવતી ન હોય એટલે આવડે શું હોય કે ધૂણો એટલે બીજા પૈયા લાગે. અને ઓલી બાઈ ને ડર બેહાડે આના પૈનમાં માતાજી આવે છે એટલે અહીંયા દબ્બે, બીજી બાઈઓ નહીં દબ્બે. પછી સિનારવાઈ કરતો જાય પછી એની બાઈ કે તમે આવું કરો છો તો કે મારી માતાજી તને મારી નાખશે એટલે એમાંય કઈ કહેવાય નહીં. એટલે એને મોકળો પોટ મળ્યો. શું છે એ વાત 100% તમારે વિડીયો તમારે રેકોર્ડિંગ બધા સાંભળ્યા. આ ભુવા જાજો ભાગ તમારા રેકોર્ડિંગ માં બાયું લઈને રહી ગયેલા એવા રેકોર્ડિંગ છે જાજા ભાગ. આખી વાત સમજતા નથી. અંધશ્રદ્ધામાં લઈને ઝાડમાં ફસાવી લે. બસ તમે ને કોઈ બાઈ રહી ને તમારે કાબુ ન થતા એટલે દેવના નામે પાડી દે. બસ એમ અંધશ્રદ્ધામાં પડી દે ને. બૈરવ ને બીવરવ એટલે બૈરવ તો ફસાવાના છે. હા નહીં એને ડરાવે એટલે બાઈ માં બીક હોય, એનો ભય હોય. હવે જે અમુક સ્ત્રી જે ભય મુક્ત થઈ ગયું ને ઈ ભુવા ને કહી દે છે તારે શું કરવું બોલ. ઈ વાત 100%. અત્યારે મારા ઓડિયો સાંભળીને બાજુ વટાણે ભુવે ને મારે છે ડોહો. મેં તમારો વિડીયો સાંભળ્યું છું. તમારા અંદાજે 10 દિવસ થયા. હા. અત્યારે જે સ્ત્રી નવીન કહેવાય જે સ્ત્રીમાં જે જાગૃતતા આવી છે. તમે આ કામ મસ્ત કરો છો મારો ભાઈ.
તમારું આખું નામ મૂકી દઉં? મારું નામ ભૂપતભાઈ રાજુભાઈ કાઠીદરભાઈ બોલું. કાઠીદરભાઈ. તમારું મૂળ ગામ કયું છે? મારું ગામ સાવરકુંડલા છે પોપર. પ્રોપર સાવરકુંડલા. સાવરકુંડલા કઈ જગ્યાએ રહ્યો છો? સાવરકુંડલામાં આવ્યા છે ડેપાની આમ જ છે. ઠીક ઠીક ઠીક. સારું. આપણે વ્યવસાય શું કરો છો? ખેતીવાડી. ઠીક ઠીક. કઈ વાંધો નહીં. એટલે આ બધું આવું હોય. એટલે હું ભૂવા ભરાડામાં બધી બૈરાઓને ફસાવે ને આવું બધું કરે. કોઈ દેવીએ કાંઈ કીધું નથી. જો દેવી શક્તિમાં કાંઈ હોય તો ઈ એના ઘરે આવું થાય તો એને નો સમજાવે. એ પોતાને તો પણ એવી રીતે દેવી શક્તિ હોય તો પૈસા કમાવાય નહીં. પોતાને તો બીજાને હોય ને ધંધે કઢાવે છે. જો આસ્થાનું પ્રતીક છે માનવું. પોતે પાછા દેવીના નામે પૈસા ભીખ માંગે છે. હા એટલે એવું બધું. એટલે આ દુકાન છે એક નંબરની મનસુખભાઈ. હા બસ બસ મહત્વની વસ્તુ દુકાન છે એક નંબરની. આ પણ વાત એ છે કે સમજદાર વ્યક્તિ જાગૃત સ્ત્રી જ્યાં લગન આ દેશની અંદર સ્ત્રીમાં જ્યાં લગન જાગૃતતા નહીં આવે ત્યાં લગન અંધશ્રદ્ધા રહે. ત્યાં લગન નહીં થાય એ વાત તમારી 100%. અત્યારે પુરુષ છે ને ઈ સ્ત્રીની પાછળ ઈ પણ એમાં ભોળવાઈ જાય છે. હા કેમ કે ઓલી બાઈ ધૂણવા મળે ને આવું બધું કરે એટલે હવે એના ઘરે આવી ઘો ઘરી એટલે બાઈને મટાડવા માટે થઈને ભુવાનો સંપર્ક કરવો પડે. પછી ભુવા ધૂણવાનું બંધ કરાવતા કરતા ઉપાડવાનું ચાલુ કરે. હા એ વાત તમારી સાચી મનસુખભાઈ. અને એ પેલા બંધ કરાવવાનું ચાલુ કરે પછી ઉપાડવાનું ચાલુ કરે. પછી ફોન નંબર દઈ દે. કાંઈ તને દબાણ થાય મુજારો આવે ને તો મને ફોન કરજે એટલે આ મુજારો કાઢ નાખ. હા એ તાત્કાલિક મુજારો કાઢ નાખે પછી ફસાવે. હા એટલે આ બધી આખી એની દંત કથા છે. એમાં પડાય અમારા માનવામાં. આખી એની ગેમ જ હોય. આજે તમે મારી તમે કાઠી દરબાર છો. હવે તમે તમારા ઘરે તમે માતાજીના માંડવા કરો તો હવે એમાં કરવાનું શું? હાલો કાઠી દરબારું છું ને ઈવડાઈ ભૂવા બને તો કોને કેવું જવું? હાલો જોગીદાસ ખુમાણ જો ધોઈના હોત તો દેશની રક્ષા ન કરત. નો થાય ને. તમે સમજે ક્ષત્રિય છે ને ક્ષત્રિય કોઈ દી પૂરો થતો નથી. વાત 100% છે. હા કેમ કે ક્ષત્રિય કોઈ દી ધૂણે નહીં. ઈ તો દેશને ધૂણાવે. હા એમ તમે સમજી ગયા છે ને. ભારત દેશ ધૂણાવે છે ને. તમને કહું જાગૃતતા એની વિચારશ્રેણી એની ઈ સૂરજના પુત્ર કહેવાય. કોના પુત્ર? હા સૂર્યનારાયણના પુત્ર. સૂરજની પૂજા કરે કે ભાણતી હાળા ભામણા મરણ જે લખ રાવ ઈ સૂર્યનારાયણની એને પૂજા કરે. તમને આખી વાત સમજી ગયા? હા જય કશ્યપના કુંવર કે અમે જીવીને મરી ત્યાં લગન અમારી ઇજ્જત નો જવા દેતો. હા ઈ એની પાસે આ માંગે યાર. હવે આ બધા ધોણી ધોણી ખમા ઝાલા ને પલું ને હવે પડી નહીં ભાઈ. રોટલા કમાવાનો ધંધો છે એક નંબરનો. હા બસ આનંદમાં. એટલે ફોન કરો. હું ત્યાં આવું છું ભાઈ. પણ હવે આમાં મારું બધું છે ને ભાઈ ગાડી માથે બેડું છે. પૂગ્યું એમ છે. હા એવો છો હાવ. એ મનસુખભાઈ હવ મારે એક તમારે કાયદા વિશે એક વાત કરી હતી. બોલો ને. એ આપણે 376 છે રેડી? 376. હા 376 નો કેસ ગણાય ને? હા 376 બળાત્કારનો કેસ. એમાં 376 છે ને. હા એ મને ખબર. બળાત્કારનો કેસ ગણાય. 366 એટલે જૂની કલમો. આ બધા ઓલા તમારા જે જૂના કેસ છે ને એની કલમો. CRPC અત્યારે BNSS ચાલુ છે. એટલે 376 છે ને બળાત્કાર. 366 હતી ને અપહરણ. હે ભાઈ પોસ્કો છે ને ઈ 16 વર્ષની ઉંમર હોય તો પોસ્કો લાગે. જેની બાલિકા ઉંમર હોય તો પોસ્કો થાય. અને ઉંમરની હોય તો ખાલી બળાત્કાર જ થાય. પોસ્કો કલમ હોય. હા એ કોર્ટ સમાધાન માન્ય ગણે કે ન ગણે? હે ભાઈ પોસ્કો કેસ લાગ્યો રેડી? હા પછી કોર્ટ સમાધાન માન્ય ગણે કે ન ગણે? હા એમ થાય. એટલે ઈ છે ને જૂના કાયદા, અત્યારના કાયદા નહીં. એમની પોસ્કો હોય એટલે સમાધાન કોર્ટ માન્ય કરે કે ન કરે? આ કરે ને. પણ જુબાની નો લેવાની હોય તો હા કેસ ના જજમેન્ટ ઉપર હોય તો નો થઈ શકે. હા કેસ ની જુબાની થઈ ગઈ તો પછી સમાધાન નો લઈ શકે. પછી એને ક્રોસિંગ માં જવું પડે નામદાર હાઈકોર્ટમાં. એટલે ટૂંકમાં નામદાર એટલે હાઈકોર્ટ ને? હા બધી નામદાર માનવાચક શબ્દ છે. એ આ મિક્સર માં તો મૂકી દીધું બધું. હા એટલે ઉચ્ચ અદાલત છે ને ગુજરાતની ઉચ્ચ અદાલત સર્વોચ્ચ અદાલત આપણે હાઈકોર્ટ અમદાવાદ
હા હાઈકોર્ટ ગાંધીનગર ટૂંકમાં. હા ઈ કેસ પછી ત્યાં નામદાર કોર્ટમાં તમારે ક્રોસિંગમાં આપવો પડે હમ અને ઈ ફરિયાદી છે ઈ હારે જોઈ પછી નામદાર કોર્ટમાં ત્યાં એડવોકેટ રોકીને એને રજૂ કરે અને એ 13 વર્ષની હોય તો નો લે. હા હા તો જે આપણે 16 વર્ષ સુધીની હોય ને દાખલ ન થાય ચાલુ કરીને આપણે એમાં જામીન અરજી ન મૂકી છીએ ને. જામીન અરજી તો મૂકી શકો ભાઈ, જામીન અરજી હે? મૂકી શકો, જામીન અરજી ગમે ઈ મૂકી શકો, પણ સગીર વય હોય 13 વર્ષની છોકરી હોય ને પોસ્કો લાગ્યો હોય તો ને હા. નામદાર કોર્ટ જામીન નો દે. કેમ કે એકદમ બાલિકા કપાઈ ગયો. તમારે અહીંયા નેટવર્કમાં પ્રોબ્લેમ હતો ઈસુ હતો કે કાંઈ વાંધો નહીં. કોને છે પોસ્કો કોનો લાગેલો છે? ના ખાલી હું જાણતો હતો એ બારમાં હોય કેવી રીતનું હોય એમ. ઠીક જાણવા માટે ફોન કર્યો હતો. હા કારણ કે એમાં મારે સાહેબ ઘણા એવા કેસ થયેલા છે હા પણ એમાં મેં કેમ ફોસ્કો હોય ને 4 સુધી બની ગયો હોય ને રિપોર્ટ પોઝિટિવ આવી ગયા તો કોર્ટ માન્ય કેમ કરતા એમ. ઈ વિટનેસ જ આવ્યા હોય ને એમાં પુરાવા આવ્યા હોય, એફએસએલ આવ્યું હોય. હા એફએસએલ આવ્યું હોય, ડોક્ટર સર્ટી આવ્યું હોય. હા નહીં એટલે ડોક્ટર સર્ટી આવી ગયું તો પવન લાગે. એને પવન લાગે તમે હાલો. હા હા એટલે છે ને ઈ એમ થાય ભાઈ. અજય હા એટલે હા તારું ખાલી મારે મનસુખભાઈ ખાલી એમ જાણવું તમે કે એમાં કેવી રીતે હોય એમ. પછી બધી કલમ ના બધા અલગ અલગ પુરાવા હોય જ ભાઈ. 90 દિવસે ચાર્જશીટ આવી જાય રેડી. એમાં તો રિપોર્ટ તો બધા એમાં ચાર્જ જ હોય. સાજીના વાળાને 4 જણા હે. હા હું થયું તો આપણે ચાર્જશીટ 9 દિવસે આવી જાય રેડી. હા તો એમાં રિપોર્ટ તો બધા કમ્પ્લીટ જ હોય. આ રિપોર્ટ છે ને એ તો બધા તપાસવા પડે એમ કહું. એ તો કોર્ટ ને વકીલ ને ક્રોસિંગ કાપે એની ઉપર હોય ભાઈ. ના ઈ તપાસ હા જે એડવોકેટો જે ક્રોસિંગ તપાસે ને એની ઉપર હોય. એવું એમ ને. હા કેમ કે એમાં બચાવ પક્ષનો વકીલ હોય ઈ પ્રાઇવેટ રોકેલો હોય અને ફરિયાદી તરફથી સરકારી પીપી હોય. ખાલી ઈ મારી નોલેજ હતું એ ખાલી જાણવા માટે ફોન કર્યો તો ભાઈ. ઠીક એટલે મેં કીધું તમે ખાલી ભુવાની વાતો કરતા હતા એટલે મેં કીધું એના માટે ફોન કર્યો. નહીં ભૂવાની તો આપણે વાત કરી ખાલી પણ તો આ એક મારી નોલેજ હતું એટલે મેં મનસુખભાઈ નોલેજ લઈ કેમ. ઠીક કાંઈ વાંધો નહીં. સારું ભાઈ જે એમાંથી સાવરકુંડ લાવો એટલે ફોન કરો. ભલે ભાઈ. આ તમારું નામ શું કીધું? મારું નામ મીરભાઈ. ઠીક તમારા આપણે જે કઈ તમે સલાહ સૂચન આપણે ચર્ચા કરી વાયરલ કરવા માંગતા હો તમારો નહીં મોજથી મૂકજો મોજથી. તો તમારો ફોટો આમાં નાખી દો. હા તે વાંધો મૂકી દો. તો આખો ઓડિયો સાંભળ્યા બાદ તમને ખબર જ પડી ગઈ છે કે સુડેલમાં અને હડકાઈમાં શું છે. તો મજા આવી ગઈ છે આ ઓડિયો સાંભળીને. તો કમેન્ટ કરજો અને લાઈક કરી દેજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરીને આવા ઓડિયો તમને ફરીથી સાંભળવા મળે અને મજા મળે.